हेलो फ्रेंड्स। अमेरिकन हार्ट एसोसिएशन, યુરોપિયન કાર્ડિયક સોસાયટી, નાઇસ વગેરેની ગાઈડલાઇન્સ છે કે એક્યુટ કન્ડિશન એટલે કે ક્રુશિયલ હાર્ટ એટેક આવ્યો હોય એના તમે ગોલ્ડન અવરમાં સ્ટેન્ટ અથવા બાયપાસ કરાવો તો તે તમારા ચેસ્ટ પેઇનમાં રિલીફ આપે. અત્યારે શું ટ્રેન્ડ છે કે હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરે, મલ્ટિપલ બ્લોકેજ બતાવે કે જે પાયા વિહોણ હોય છે, કોઈ એનું તથ્ય નથી, અને તમને પછી બાયપાસ કે એન્જિયોપ્લાસ્ટીમાં લઈ જાય. અત્યારે હોસ્પિટલનો ટ્રેન્ડ આ છે. હવે તમે સ્ટેબલ કન્ડિશનમાં અમેરિકન હાર્ટ એસોસિએશન, યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી, નાઇસ જેવી મોટી મોટી ઇન્વેન્ટિવ સંસ્થાઓ જ્યારે કહેતી હોય કે સ્ટેબલ કન્ડિશનમાં સ્ટેન્ટ ના નખાવાય કે બાયપાસ ન કરાવાય, તો તે ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલ પછી કહેતી હોય. તમે ઇન્ટેન્સિવ મેડિકલ ટ્રીટમેન્ટ લો કે જે બ્લોકેજને રિવર્સ કરે, ઇન્ફ્લેમેશનને સબસાઇડ કરે, બ્લોકેજ સ્ટેબિલાઇઝ કરે, બ્લોકેજ રપ્ચર થતાં અટકાવે. તે તો હૃદયરોગની ટ્રીટમેન્ટ છે. અને બ્લડ ફ્લો ઓક્સિજનવાળો હૃદયના સ્નાયુને વધારે. અને સાથે જેમ સર્જરીમાં આઈએબીપી વપરાય છે, ઇન્ટ્રાઓર્ટિક બલૂન પલ્સેસ, કે જે હૃદયને સપોર્ટ આપે, તેમ આ એન્હેન્સ એક્સટર્નલ કાર્ડિયક કાઉન્ટર પલ્સેશન FDA ઓલ ઓવર વર્લ્ડ દ્વારા એપ્રુવ છે એઝ અ આઈએબીપી, નોન સર્જિકલ આઈએબીપી. એટલે તમે વિચાર કરો કે એટલી સાયન્ટિફિક પ્રોસેસ છે, અને એની હાઇપોથેસિસ અને કંટ્રોલ ક્લિનિકલ ટ્રાયલ પ્રમાણે જે વાસ્ક્યુલર ગ્રોથ ફેક્ટરનો સ્ત્રાવ થાય છે, મલ્ટિપલ સ્ટેમ સેલનો સ્ત્રાવ થાય, પ્રોજેનાઇટર સેલનો સ્ત્રાવ થાય, અને નેટ્રિયુરેટિક એએનપી બીએનપી ડિક્રીઝ થાય, કાર્ડિયક હાઇપરટ્રોફી ઓછી થાય, વોલ્યુમ ઓવરલોડ ઓછું થઈ જાય હાર્ટ ફેલિયરના પેશન્ટ્સમાં. કારણ કે બાયપાસથી તો હૃદય નબળું પડે છે, જ્યારે આ હૃદયને મજબૂત બનાવે, લેફ્ટ વેન્ટ્રિકલનું ફંક્શન વધારે, બાયવેન્ટ્રિક્યુલર ફંક્શન વધારે, નેચરલ બાયપાસ કરે વિધાઉટ એની પુટિંગ એની સ્ટેન્ટ ઓર એની કટિંગ એની આર્ટરી એન્ડ મેકિંગ જોઈન્ટ. તો આનાથી સારી ટ્રીટમેન્ટ કોઈ હોઈ ન શકે. ECP